વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં કામદારો અને કંપની વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. શંકર પેકેજિંગ કંપનીના કામદારોએ પોતાની વિવિધ માંગણીઓ માટે પરિવાર સાથે કંપનીના ગેટ પર ધરણા શરૂ કર્યા હતા. કામદારોનો આક્ષેપ છે કે તેમને યોગ્ય કારણ આપ્યા વગર નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે, જેને કારણે તેમના પરિવારો ઉપર આભ તૂટી પડ્યું છે. યોગ્ય પગાર વધારો, પગારની નિયમિતતા અને પાયાની સુવિધાઓ માટે લાંબા સમયથી લડત આપી રહેલા કામદારો હવે આરપારની લડાઈના મૂડમાં છે અને જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી કામદારોએ ઉચ્ચારી છે. તો વડોદરામાં વિરોધ અચાનક કામદારોને છૂટા કરી દેવામાં આવતા તેઓ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. ગેટ પર ઉપવાસ આંદોલન કર્યું હતું. શ્રમ કાયદાના ઉલ્લંઘન સામે કામદારોએ મોરચો માંડ્યો છે. વડોદરાનો સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં મેડિકલ સુવિધા, સેફ્ટી કિટની માંગ કરી, સાથે જ સમયસર પગાર ન કરતા હોવાની પણ રજૂઆત કરી હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા તુષાર પટેલ ફોનલાઈન પર જોડાયા છે. તુષાર, વડોદરામાં પ્રતિક ઉપવાસ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે કર્મીઓ. શું માંગણીઓ છે તેમની, શું રજૂઆતો છે, એવા શું મુદ્દાઓ છે, શું વિગતો? ચોક્કસથી કુંજ, એક તરફ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે, ત્યારે સામાન્ય માનવીઓનું જીવન જીવવું જે છે ખરેખર દુષ્કર બન્યું છે. ખાસ કરીને વડોદરા શહેરની આસપાસ આવેલી જે જીઆઈડીસી છે, એ જીઆઈડીસી ની અંદર ખાનગી કંપનીમાં નોકરી કરનારા જે કર્મચારીઓ છે એમની હાલત અત્યારના સમયમાં ખૂબ જ કફોડી બની છે. સમગ્ર મામલાની કુલ જો વાત કરીએ તો વાઘોડિયા તાલુકાની અંદર જીઆઈડીસીમાં શંકર પેકેજિંગ નામની એક કંપની આવેલી છે. કંપની ઘણી જૂની છે અને ખૂબ મોટું ઉત્પાદન ક્ષેત્ર તેનું નામ પણ છે. ત્યારે તેવા કર્મચારીઓને આકસ્મિક રીતે ફરજ પરથી છૂટા કરી દેતા આ કર્મચારીઓ માટે હવે રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો છે. કામદારોની જે મુખ્ય માંગણી છે તેની જો વાત કરીએ તો તેઓને આર્થિક શોષણ જે એમનું થાય છે એ બંધ કરવાની વાત છે. આ ઉપરાંત જે ઓવરટાઈમ એમને પૈસા મળવા જોઈએ એ પણ સમયસર નથી મળતા. પગારમાં જે વધારો થવો જોઈએ એ વધારો પણ નથી થતો. આવી તમામ માંગણીઓને લઈને આજે શંકર પેકેજિંગ કંપનીના કામદારોએ વિસ્તરનો મોરચો માંડ્યો હતો અને કંપનીના પ્લોટની ગેટ જે આવે એની સામે ધરના પ્રદર્શન કર્યા હતા. સાથે સાથે તેઓ ઉપવાસ પણ આદર્યો હતો. મહત્વની વાત છે કે કામદારોની જે માંગણીઓ છે એ માંગણીઓ છેલ્લા કેટલાય સમયથી કંપનીની અંદર પેન્ડિંગ છે. કંપની મેનેજમેન્ટ દ્વારા આ માંગણીઓ તરત દુર્લક્ષ સેવામાં આવતા ન છૂટકે કામદારોએ હવે હડતાલનો માર્ગ અપનાવ્યો છે. સમયસર પગાર ન થતો હોવાને કારણે પણ કુંજ આ સામાન્ય વર્ગના જે કર્મચારીઓ છે તે લોકોને તકલીફ પડી રહી છે. આ ઉપરાંત કોઈ પણ કારણ વગર કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવે છે, જેને લઈને પણ તેમના ઘરમાં ચૂલો ચલાવવો જે છે એ મુશ્કેલ બની રહ્યો છે. મેડિકલ સહાયનો લાભ હોય કે યુનિફોર્મ હોય કે પછી તેઓને કંપની તરફથી આપવામાં આવતા સેફ્ટી શૂઝ હોય, તમામ બાબતોમાં જે રીતે કંપની લાલિયાવાડી કરી રહી છે તેને જોતા હવે કામદાર સંગઠન જે છે એ મેદાને આવ્યું છે અને ન્યાય ન મળે ત્યાં સુધી આ કર્મચારીઓ હડતાલ પર રહેશે તેવા રટણ સાથે આજથી આંદોલનની શરૂઆત કરી છે. કુંજ, જોવાનું એ રહેશે કે વાઘોડિયાના તે સરાર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે હંમેશા કામદારોની પડખે ઉભા છે તેઓ હવે આ વિષયની અંદર કેટલો રસ લે છે અને આ જે ઉપવાસ પર હડતાળ પર ઉતરેલા જે કર્મચારીઓ છે તેમની બહારી ક્યારે આવે. ચોક્કસ. તુષાર, આભાર વિગતો જણાવવા બદલ.